હાલ સરદાર વલ્લભભાઈ તેમની જન્મ જયંતિની ઉજવણી ચાલી રહી છે અમરેલી ખાતે અને 1800 કિલોમીટરની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે 10મો દિવસ હતો અને આમાં એક નવી વસ્તુ જોવા મળી છે, જ્યારે અત્યારે પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર સમાજ જોશમાં જોવા મળી રહ્યું છે। તેમના સરદાર વલ્લભભાઈ છે તેમની જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે। 150મી જન્મદિવસની ઉજવણી દરમિયાન ત્રણેય નેતાઓના પક્ષ એક સાથે એક સ્ટેજ ઉપર આવીને ઉજવણી કરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। વાત એમ છે કે હાલ સરદાર વલ્લભભાઈ છે તેમની 150મી જન્મ જયંતિ છે અને તેને લઈને હાલ અમરેલીમાં 1800 કિલોમીટરની યાત્રા કાઢવામાં આવી છે અને આમાં દરમિયાન પાટીદાર સમાજ, પાટીદાર અગ્રણીઓ બહુ જ ખુશ છે અને તેમનામાં જોશ તેમનો દેખાઈ રહ્યો છે ને તે આ જે પાટીદાર સમાજ છે તેમની રેલી કાઢી રહ્યા છે અને 1800 કિલોમીટરની યાત્રામાં પાટીદાર સમાજ સહિત પાટીદાર આગેવાનો અને બધા જ હાજર રહી અને 150મી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા। ત્યારે આમાં એક નવી વસ્તુ જોવા મળી છે। ત્યારે ત્રણેય વિપક્ષ છે જે બીજેપી, આપ અને કોંગ્રેસ, ત્રણેયના આગેવાનો ક્યાંક ને ક્યાંક એક સ્ટેજ ઉપર જોવા મળ્યા છે। જી હા, ત્રણેય જે પક્ષો છે જેમાં આપણે આપના નેતા અને આપના ધારાસભ્ય વિસાવદરના ગોપાલ ઇટાલિયા, ભરત સુતરિયા અને પ્રતાપ દુધાએ ત્રણેય વિપક્ષ એક સ્ટેજ પર જોવા મળ્યું છે ને તે પણ આ પાટીદાર સમાજ સાથે સરદાર વલ્લભભાઈ છે તેમની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા હતા। ત્યારે આમાં ત્રણેય પક્ષના નેતાઓની નિવેદન સામે આવ્યા છે। સૌપ્રથમ સાંભળીએ આપણે આપના ધારાસભ્ય છે જય ગોપાલ ઇટાલિયા તેમને। ભાજપ કોંગ્રેસ તમામ નેતાઓ એક પ્રશ્ન હતો, જ્યારે સરદાર પટેલનું નામ આવે ત્યારે માત્ર ભાજપ કોંગ્રેસ આખો દેશ એક થઈ જાય, કેમ કે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે। આજે જ્યારે ગુજરાતમાં સરદાર સન્માન યાત્રાનું સરસ મજાનું આયોજન થયું છે, 12 દિવસ સુધી લાંબા સમય ચાલનારી 1800 કિલોમીટર કરતા લાંબો પંથ કાપનારી આ યાત્રા આજે અમરેલીમાં આવી છે, ત્યારે આ યાત્રામાં જોડાઈને હું મને ભાગ્યશાળી માનું છું। આ યાત્રા નીકળી છે એનાથી ચોક્કસ ગુજરાતના લોકોમાં સરદાર પટેલનું જે સપનાનું ભારત છે સૌ લોકો જોડાય પોતાનું યોગદાન આપશે એવો મને વિશ્વાસ છે। આ હતા આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેમને આ રથયાત્રામાં જોડાઈ અને રથયાત્રા જોઈ હતી, માણી હતી ને પાટીદાર સમાજ સાથે આની ઉજવણી કરી હતી। ત્યારે હવે સાંભળીએ આપણે ભરત સુતરિયાને। મંચની આગળ ઉપસ્થિત થયા છે। બારડોલીથી લઈ અને જે સોમનાથ સુધી સરદાર યાત્રા નીકળી છે, તે આજના આ પ્રસંગે અમરેલી જિલ્લો આખે આ સરદાર સાહેબને વધાવવા માટે થનગની રહ્યો હતો અને તમારી સામે છે। અને સરદાર સાહેબ છે તે કોઈ એક વ્યક્તિના નથી, સર્વે સમાજના છે। અહીંયા તમે જોઈ લો, સર્વે સમાજ, સર્વે રાજકીય પક્ષ એક મંચ ઉપર બેઠા છે। એટલે જે સરદાર સાહેબે રજવાડા એક કરી અને ભારતને અખંડ બનાવ્યું હતું, એ જ રીતે આજે બધા સમાજને સાથે લઈ અને એક બનાવ્યું છે। અને આ યાત્રા લઈને ગોપાલભાઈ જે નીકળ્યા છે તે ગોપાલભાઈને પણ અભિનંદન આપું છું, કેમ કે આવું સુંદર મજાનું સરદાર એકતાનું પ્રતીક છે તે સાકાર કરી રહ્યું છે। આ હતા બીજેપી નેતા ભરત સુતરિયા જે હાલ પાટીદાર અગ્રણી પાટીદાર સમાજ સાથે સરદાર વલ્લભભાઈની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે। હવે આપણે સાંભળીએ પ્રતાપ દુધાને। 1800 કિલોમીટર 18 જિલ્લા 355 જેટલા તાલુકાઓ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે પરમથી ધર્મની આ યાત્રામાં બારડોલીથી શરૂઆત થઈ અને સોમનાથ ખાતે પૂર્ણ થવાની છે। સરદાર સૌના સરદાર હતા, સરદાર આખા દેશના સરદાર હતા। નામે વલ્લભભાઈ પણ દેશના લોકો એને સરદાર સાહેબ નામ આપ્યું, ત્યારે આમાં રાજનીતિ ન હોય, આની અંદર બધા જ ધાર્મિક, બધા જ સમાજો, બધા જ રાજકીય લોકો જોડાય અને સન્માનીય સરદાર સાહેબનું નામ જે છે એ પ્રમાણે યાત્રા કાઢવામાં આવી છે અને યાત્રાને અમરેલીની અંદર ભવ્ય સ્વાગત કર્યું। આ હતા કોંગ્રેસ નેતા પ્રતાપ દુધા જે હાલ પાટીદાર સમાજ સાથે રહી અને સરદાર વલ્લભભાઈની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે। આવા જ નવા વિડીયો છે તમને માહિતગાર કરતા રહેશે, ત્યાં સુધી
જોતા રહો નવજીવન ન્યૂઝ. અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.